हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने देहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः विश्वस्य सर्वस्य जगतः कर्ता उत्पादयिता भुवनस्य उत्पन्नस्य गोप्ता पालयिता इति विशेषणं ब्रह्मणः विद्यास्तुतये सह एवं प्रख्यातमहत्त्वः ब्रह्मा ब्रह्मविद्यां ब्रह्मणः परमात्मनः विद्यां ब्रह्मविद्यां येन अक्षरं पुरुषं वेद सत्यम् इति विशेषणात् परमात्म विषया हि सा ब्रह्मणा वाग्रजेन उक्ता इति ब्रह्मविद्या तां सर्वविद्या प्रतिष्ठां सर्वविद्या अभिव्यक्ति हेतुत्वात् सर्वविद्या आश्रयाम् इत्यर्थः सर्वविद्या वेद्यं वा वस्तु अनया एव विज्ञायते इति येन अश्रुतं श्रुतं भवति अमतं मतं भवति अमतं मतं अविज्ञातं विज्ञातम् अमतं मतं अविज्ञातं विज्ञातम्
इति श्रुतेः सर्वविद्या प्रतिष्ठाम् इति च स्तौति विद्याम् अथर्वाय ज्येष्ठपुत्राय प्राह ज्येष्ठश्च असौ पुत्रः च अनेकेषु ब्रह्मणः सृष्टिप्रकारेषु अन्यतमस्य सृष्टिप्रकारस्य प्रमुखे पूर्वम् अथर्वा सृष्टः इति ज्येष्ठः तस्मै ज्येष्ठपुत्राय प्राह उक्तवान् મંત્રમાં જણાવ્યું ઓમ બ્રહ્માદેવાનાં પ્રથમં સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા શંકરાચાર્યજી વિશ્વસ્ય કર્તા કર્તા ઉત્પાદયિતા આ સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરનાર છે સૃષ્ટિકર્તા બ્રહ્માજી છે એટલે કે છે વિશ્વસ્ય કર્તા એટલું જ નહીં ભુવનસ્ય ગોપ્તા જે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એ ઉત્પન્ન કરેલી સૃષ્ટિનું પણ એ પાલન કરનાર છે તો કે બ્રહ્માજી એટલે તો સૃષ્ટિ કરતા છે પાલન કરતા તો વિષ્ણુ ભગવાન છે પાલન કરતા કોણ છે વિષ્ણુ છે તો પછી અહીંયા બ્રહ્માજીને સંપૂર્ણ વિશ્વના પાલન કરતા છે સ્થિતિ કરતા છે એવું શા માટે કહ્યું અને એટલે કે છે પાલયિતા ઇતિ વિશેષણમ બ્રહ્મણઃ વિદ્યાસ્તુતયે તો કે આ વિશેષણ જે દર્શાવવામાં આવ્યું એ વિશેષણ દ્વારા શું કરવામાં આવે છે આ બ્રહ્માજીની સ્તુતિ કરવામાં આવે છે કેમ કારણ કે વિશ્વનું જે પાલન જે જો એક બહુ સમજવા જેવી વસ્તુ કે બ્રહ્મ વિદ્યા દ્વારા જ ખરેખર આ વિશ્વનું પાલન થઈ રહ્યું છે આપણે શાસ્ત્રમાં એવું કહીએ કોઈક મહાત્મા હશે જેમણે તપશ્ચર્યા કરી હશે એટલે આપણે બધા સુખી છીએ અનેક મહાત્માઓની તપશ્ચર્યા પુણ્ય કર્મ શુભ કર્મને કારણે આપણે સુખી છીએ કેમ જગતના કલ્યાણ માટે એ લોકો તપશ્ચર્યા કરી રહ્યા જગતના કલ્યાણ માટે અનેક પ્રકારના પુણ્ય કર્મ કરે છે જો વિચાર તો આ બ્રહ્મ વિદ્યા જેને આપણે કહીએ આગળ આવશે સર્વ વિદ્યા પ્રતિષ્ઠા બ્રહ્મ વિદ્યા કેવી છે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે ભલે આપણે બ્રહ્મ વિદ્યા દુર્લભ છે એમ કહીએ પણ દુર્લભ હોવાથી એ નકામું નથી અને એટલે કે છે કે આ બ્રહ્માજી છે એ સંપ્રદાયના કર્તા છે અને એટલા માટે એ કોણ છે વિશ્વ ભુવનસ્ય ગોપ્તા આ સંપૂર્ણ જગતનું પાલન કરનાર પણ છે જ ભલે સૃષ્ટિની દ્રષ્ટિએ પાલન કરતા નથી પણ બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયના કર્તા તરીકે કોણ છે એ પાલન કરતા અવશ્ય છે અને એટલે શંકરાચાર્યજી કહે છે આના દ્વારા શું કરે છે બ્રહ્મણઃ વિદ્યાસ્તુતયે આ બ્રહ્માજીને ગોપ્તા શા માટે કહેવામાં આવ્યા વિદ્યાસ્તુતયે આ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે બ્રહ્માજીને શું કહેવામાં આવ્યા ભુવનસ્ય ગોપ્તા સંપૂર્ણ ભુવન જે એટલે કે સંપૂર્ણ લોકના એ રક્ષણ કરનારા છે સહ એવં પ્રખ્યાત મહત્વ બ્રહ્મા આ જે બ્રહ્માજી છે અને એ બ્રહ્માજી કેવા છે એવં પ્રખ્યાત મહત્વ જેમની મહિમા પ્રખ્યાત છે આ પ્રખ્યાત એવું કહીએ ને પ્રસિદ્ધ તો બ્રહ્માજીને કેટલા લોકો ઓળખે થોડા વર્ષો પહેલા પેલું આ જગતમાં સૌથી પ્રસિદ્ધ કોણ છે એને પેલો સર્વે કરવામાં આવ્યો તો કોણ નીકળ્યું ઓસામા બિન લાદેન તો કે બ્રહ્માજી ખરેખર પ્રખ્યાત છે પ્રસિદ્ધ છે શાસ્ત્ર પ્રસિદ્ધમ એ કેવા છે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે લોકો એને જાણતા નથી એ લોકોની અજ્ઞાનતા છે આ સમજવા પણ શાસ્ત્રમાં તો કેવા છે એ પ્રખ્યાત છે પ્રસિદ્ધ છે એટલું જ નહીં એમનો મહિમા પણ પ્રસિદ્ધ છે ભલે આપણે બ્રહ્માજી એમ કહીએ સૃષ્ટિ કરતા કહીએ પણ સૃષ્ટિ કરતા એટલે એવું નથી
સૃષ્ટિ કરીને ભગવાન જઈને સૂઈ ગયા? સતત સૃષ્ટિ થઈ રહી છે, નવા નવા ફૂલ આવી રહ્યા છે, નવા ફળ બની રહ્યા છે, નવા વૃક્ષ બની રહ્યા છે, નવા અનેક જન્મ પ્રાણીઓ ઉત્પન્ન થતા રહે છે. આમ સૃષ્ટિ કર્મ તો કેવું છે, સતત થઈ જ રહ્યું છે. અને એ સતત જે સર્જન થઈ રહ્યું છે એ સર્જનના કરતા બ્રહ્માજી છે, તો એમનો મહિમા પણ કેવો છે, પ્રખ્યાત જ છે. અને એટલે કે છે આવા એવમ પ્રખ્યાત મહત્વ, આ જેમનું મહત્વ, જેમનો મહિમા આ પ્રકારથી પ્રખ્યાત છે, એ બ્રહ્માજીએ શું કર્યું? સહ બ્રહ્મા બ્રહ્મ વિદ્યામ બ્રહ્મણ પરમાત્મન વિદ્યામ, કે બ્રહ્મ વિદ્યા, આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. પણ કે આ બ્રહ્મ વિદ્યા એટલે શું છે? બ્રહ્મણ વિદ્યા. જો અહીંયા થોડા ગૂંચવાડા જેવું છે, સમજો. ભગવદ ગીતા એમ જયારે આપણે કહીએ, ભગવત ગીતા, ભગવાને જે ગીતાનો ઉપદેશ કર્યો અને શું કહેવામાં આવે? ભગવદ ગીતા. તો બ્રહ્મ વિદ્યા એમ કહીએ તો એનો અર્થ શું થઈ જાય? બ્રહ્માજીએ જેનો ઉપદેશ કર્યો એ બ્રહ્મ વિદ્યા. એટલે શંકરાચાર્યજી કહે છે બોલો શબ્દ એક જ છે, જો આ સમજવાનું. બ્રહ્મન એ શબ્દ છે, જયારે એને પુરલિંગ તરીકે આપણે લઈએ તો એ બ્રહ્માજી છે સૃષ્ટિ કરતા. બ્રહ્મન શબ્દ એક જ છે, એને જયારે બ્રહ્માજી તરીકે એટલે પેલો જી લગાવીએ, જો આ સમજવાનું. બ્રહ્માજી એટલે કે સૃષ્ટિ કરતા છે. પણ બ્રહ્મન શબ્દનો અર્થ તો આપણને ખબર છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા પેલો બ્રહ્મન શબ્દનો અર્થ કયો લેવો? બ્રહ્મ વિદ્યા એમ કીધું તો કે અહીંયા બ્રહ્માજીની વિદ્યા છે. જેમ ભગવત ગીતા એટલે કે જે ગીતાનો વિષય ભગવાન છે, એમ બ્રહ્મ વિદ્યા એમ કહીએ તો જે વિદ્યાનો વિષય બ્રહ્માજી છે એવું છે. વિષય બ્રહ્માજી નથી. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા જે બ્રહ્મ શબ્દ વાપરવામાં આવ્યો એ બ્રહ્મણ પરમાત્મન, બ્રહ્મની વિદ્યા એમ કહેવામાં આવે, પણ એ બ્રહ્મની વિદ્યા એટલે શું છે? પરમાત્મન વિદ્યા. આ વિદ્યા કઈ છે? પરમાત્માની વિદ્યા છે. એટલે કે આ બ્રહ્મ વિદ્યા એટલે કે પરમાત્મા જેનો વિષય છે. એટલે શંકરાચાર્યજી કહે છે પરમાત્મન વિદ્યામ બ્રહ્મ વિદ્યામ. તો કે તમે શું કામ કહો છો કે આ પરમાત્માની વિદ્યા છે? કારણ કે હું કહેતો નથી, આગળ આ ઉપનિષદમાં ચર્ચા આવશે. યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ. આ બ્રહ્મ વિદ્યા એ છે જેના દ્વારા એ અક્ષર પરમાત્માનું આપણને જ્ઞાન થઈ શકે છે. જે પરમાત્મા કેવા છે? સત્ય છે. સત્ય એટલે કે ત્રણે કાળમાં એક સમાન રહેનાર જે છે. તો આ અક્ષર પુરુષ પરમાત્મા જે છે એનું જ્ઞાન આ બ્રહ્મ વિદ્યા દ્વારા થશે એવું આગળ શ્રુતિ માતા કહી રહ્યા છે. અને એટલા માટે બ્રહ્મ વિદ્યામાં બ્રહ્મ શબ્દનો શું કરવાનો છે? પરમાત્મા અક્ષર પુરુષોત્તમ ઇતિ વિશેષણાત પરમાત્મા વિષય હિસા. આમ પરમાત્મા એનો શું છે? વિષય છે. પરમાત્મા વિષય, આ બ્રહ્મ વિદ્યાનો વિષય પરમાત્મા છે. બ્રહ્મણા અથવા તો વા અગ્રજેન ઉક્તા ઇતિ બ્રહ્મ વિદ્યા, બ્રહ્મણા ઉક્તા. તો બ્રહ્મ વિદ્યા જે સમાસ છે એનો બીજો અર્થ આપણને શંકરાચાર્યજી કરી આપે છે. બ્રહ્મણા ઉક્તા બ્રહ્મ વિદ્યા, બ્રહ્માજી દ્વારા જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે એ પણ શું છે? બ્રહ્મ વિદ્યા. તો ઉપદેશ કરતા બ્રહ્માજી છે, વિષય બ્રહ્માજી નથી. વિષય તો કોણ છે? પરમાત્મા. આ બ્રહ્મ વિદ્યાનો વિષય પરમાત્મા છે. અને સમાસનો બીજો વિગ્રહ કરીએ તો શું થાય? બ્રહ્મણા ઉક્તા, જેનો ઉપદેશ બ્રહ્માજી દ્વારા કરવામાં આવ્યો છે એને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે. ઇતિ બ્રહ્મ વિદ્યા. પણ કે આ બ્રહ્મ વિદ્યાને શું કર્યું? તામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ. આ બ્રહ્મ વિદ્યા કેવી છે? સર્વ વિદ્યા અભિવ્યક્તિ હેતુત્વાત. સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા ક્યાં છે? આ બ્રહ્મ વિદ્યામાં છે. હું એટલે વારંવાર કહું કે ભલે આપણને એમ લાગે આ ગૌણ છે, કેટલા લોકો બ્રહ્મ વિદ્યામાં આવે, કેટલા લોકો વેદાંતનું શ્રવણ કરે, કેટલા લોકો કરે ને એ મહત્વનું નથી, પણ એ શું છે ને એ મહત્વનું. પૂજ્ય સ્વામીજી એટલા માટે બહુ સરસ કે પરમાત્મા ક્યાં છે, પરમાત્મા કોણ છે, પરમાત્મા શું કરે છે ને એ મહત્વનું છે, પણ એટલું મહત્વનું નથી જેટલું મહત્વનું પરમાત્મા શું છે, એટલે કે પરમાત્માનું સ્વરૂપ શું છે.
આપણે બધાને જ છે. જન્માષ્ટમી ઉજવીએ, ભગવાને પગે લાગીએ, પણ પરમાત્માનું સ્વરૂપ શું છે, કોણ છે ને ક્યાં છે ને કેવા છે ને એની ચર્ચા આપણે કરીએ છીએ. પૂજ્ય સ્વામીજી અંગ્રેજીમાં કે હુ ઇઝ ભગવાન, વેર ઇઝ ભગવાન, વોટ હી ઇઝ ડુઈંગ, પણ વોટ ઇઝ ભગવાન એવું કોઈ પૂછે છે? આ ભગવાન શું છે, ભગવાનનું સ્વરૂપ શું છે? પરમાત્માના સ્વરૂપને જાણવું એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. કેમ? કારણ કે એને જાણીને શું થશે? જો ગીતામાં ભગવાન 7મા અધ્યાયમાં શું કહે છે, 6ઠ્ઠા અધ્યાય સુધી ભગવાન આત્મતત્વની ચર્ચા કરે છે, આત્મચિંતનની ચર્ચા કરે છે. પણ ખરેખર બ્રહ્મ વિદ્યા તો શું છે? બ્રહ્માત્મા ઐક્ય વિજ્ઞાનમ. આત્મા અને બ્રહ્મ એક જ છે. એ જ્ઞાનને જ બ્રહ્મ વિદ્યા કહેવાય. તો પહેલા 6 અધ્યાયમાં આત્મતત્વની ચર્ચા કરી, પછીના 6 અધ્યાયમાં ભગવાન પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી ભગવાન શું કરે છે? પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. અને એ પ્રગટ કરી રહ્યા છે એટલે વિષયનો કોઈ પણ નવો વિષય શરૂ કરીએ તો વિષયનું શું કરવું પડે? પરિચય આપવો પડે. એટલે ભગવાન સ્વયં જ ત્યાં પરિચય આપતા શું કે છે? મયા સક્ત મન પાર્થ યુંજનાત્મન આશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. અર્જુન, તું હવે ધ્યાનપૂર્વક સાંભળશું. અસંશયમ સમગ્રમ મામ જ્ઞાસ્યસી, જે પ્રકારે સારી રીતે પૂર્ણ તું મને જાણશે. કેમ? યજ્ઞાત્વા જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે, જેને જાણીને બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. તો સર્વ વિદ્યા, બીજી બધી જે વિદ્યા છે એ કેવી છે? ગમે એટલું તમે જાણો પણ જાણ્યા પછી જાણવાનું કઈક બાકી રહી જાય. પણ આ વિદ્યા કેવી છે? જાણ્યા પછી બીજું કઈ જ્ઞાતવ્યમ એટલે કે જાણવા યોગ્ય રહેતું નથી. અને એટલા માટે આ વિદ્યા કેવી છે? સર્વ વિદ્યા પ્રતિષ્ઠા. સર્વ વિદ્યામાં પ્રતિષ્ઠા એટલે કે એ શ્રેષ્ઠ છે. જો શંકરાચાર્યજી કહે છે સર્વ વિદ્યા આશ્રયામ. સર્વ વિદ્યાનો આશ્રય આ બ્રહ્મ વિદ્યા છે. અને એટલે કે છે ઇત્યર્થ સર્વ વિદ્યા વેદ્યમ વા વસ્તુ અનયા. સર્વ વિદ્યા દ્વારા, જો આ બહુ સુંદર વાક્ય છે, આ વાક્ય પર આપણે અનેક પ્રકારે વિચાર કરી શકીએ. સર્વ વિદ્યા વેદ્યમ વસ્તુ અનયા વિજ્ઞાયતે. સર્વ વિદ્યા દ્વારા જે જાણવા યોગ્ય છે, સર્વ વિદ્યાઓ દ્વારા જે જાણવા યોગ્ય છે, એ જાણવા યોગ્ય વિષયને કોના દ્વારા? અનયા વિદ્યા, આ બ્રહ્મ વિદ્યા દ્વારા આપણે જાણી શકીએ છીએ. વિજ્ઞાયતે. જો આ વાક્ય જરા ગૂઢ છે. સર્વ વિદ્યા વેદ્યમ, સમજ. સર્વ વિદ્યા દ્વારા જેને જાણવામાં આવે છે. વેદ્યમ એટલે જાણવાનો વિષય, જ્ઞેયમ એટલે જાણવાનો વિષય. તો કે સર્વ વિદ્યાઓ દ્વારા જે જાણવાનો વિષય છે. તો કેમિસ્ટ્રી દ્વારા આપણે શું જાણીએ? રસાયણ શાસ્ત્ર છે, તો રસાયણ શાસ્ત્ર દ્વારા આપણે શું જાણીએ છીએ? રસાયણ જાણીએ. ભૌતિક શાસ્ત્ર દ્વારા, જીતું લાઈટ બંધ. ભૌતિક શાસ્ત્ર છે તો ભૌતિક શાસ્ત્ર દ્વારા આપણે શું જાણીએ છીએ? આ ભૌતિક જગતના નિયમો જાણીએ છીએ. ખગોળ શાસ્ત્ર દ્વારા આપણે શું જાણીએ છીએ? કે આ સંપૂર્ણ વિશ્વમાં, આ બ્રહ્માંડમાં જે અનેક નિહારિકાઓ છે, નક્ષત્ર છે, તારાઓ છે, ગ્રહ છે, એને આપણે જાણીએ છીએ. કે સર્વ વિદ્યાઓ જે છે એ સર્વ વિદ્યાઓનો જે વિષય જે છે એ તો અનેક છે. તો તમે કઈ રીતે કહી શકો સર્વ વિદ્યા વેદ્યમ વા વસ્તુ અનયા? હું રસાયણ શાસ્ત્ર જાણું તો હું રસાયણને જાણું છું, તો એમાં પરમાત્માને જાણવાનું ક્યાં આવ્યું? હું જીવ વિજ્ઞાન ભણું તો આ પ્રાણીઓ વિશે કે વનસ્પતિઓ વિશે હું જાણું. વનસ્પતિ શાસ્ત્રમાં વનસ્પતિની ચર્ચા છે. તો પછી એમાં આ બ્રહ્મ તત્વને જાણવાનું કે પરમાત્માને જાણવાનું કેવી રીતે બન્યું? જો એટલે શંકરાચાર્ય કેટલાક વાક્યો જે છે ને, લોકો આમ બોલી જાય
કેટલાય મહાત્માઓ ભાષ્ય ભણાવતા શું બોલી જાય, સર્વ વિદ્યાઓ જાણવા યોગ્ય જે વસ્તુ છે એ આના દ્વારા જાણી શકાય છે. તો કઈ વસ્તુઓ? પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કે હું બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરું તો મને રસાયણ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થશે. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરું તો મને સ્ટોક માર્કેટમાં શું કરવું મને ખબર પડશે. સર્વ વિદ્યાઓ દ્વારા જે જાણવા યોગ્ય વસ્તુ છે એ આ વિદ્યા દ્વારા જાણી શકાય છે. કે એવું કેવી રીતે બને સમજવાનું? એનો અર્થ શું થયો? ક્યાં તો શંકરાચાર્યજીનું વાક્ય ખોટું છે અને ક્યાં તો આપણી સમજ ખોટી છે. શાસ્ત્ર ક્યારેય ખોટું નહીં હોય. આ સમજ આપણી સમજ ટૂંકી પડે એટલે જ કહું કે સંપ્રદાયની જરૂર પડે. ગમે એટલા અનુવાદ વાંચો ને ભાષ્ય, મંત્રના અનુવાદ તો ખબર પડે જ નહીં, એ તો 100% પાકું. પણ ભાષ્યનો અનુવાદ વાંચો તો શું સમજ પડવાની? કેટલાય લોકો મારી પાસે આવે ને ભણેલા ગણેલા, એટલે એ લોકો પેલો અનુવાદ આપ્યો ને એટલે સમજ હું વાંચી લઈશ કાલે. વાંચ. હું શું કહું, મેં આગળ કહ્યું કોઈ ના પાડવાની જ નહીં, વાંચીને કાલે આવજે. એવું એક હતો યુવાન, એટલે પછી એ શું કરે, પેલો વાંચે જા સમજ, પછી વાંચીને આવે એટલે એને વાંચી લીધું હોય. એને ખબર છે કે સ્વામીજી રોજ 5-10 વાક્યથી આગળ તો નીકળતા જ નથી, એટલે 5-10 વાક્યનું શું કર્યું એને, પેલો અનુવાદ વાંચી લીધો અને એને એમ થયું કે બસ આજ સમજાવવાના છે ને, પેલો બેઠો. અમે આ ઉપદેશ કરીએ ને એ દરેકની આંખ અમારથી વંચાય. મુખ તો પછી વાંચવાનું, પહેલા શું વંચાતું હોય? આંખ જ વંચાય. એ આંખ સાંભળી રહી છે કે આંખ જોઈ છે શું કહી રહ્યા છે. પેલો બેઠો, પ્રવચન પૂરું થયું ને એટલે મને કે કાલે અનુવાદ વાંચી આવ્યો, પણ અનુવાદમાં તો તમે કહ્યું એ કશું છે જ નહીં. એટલા માટે આ સંપ્રદાયના કર્તા તરીકે બ્રહ્માજીને દર્શાવે છે. શાના માટે સંપ્રદાય શા માટે જરૂરી છે? પરંપરા શા માટે જરૂરી છે? વાંચીને જો જ્ઞાન થઈ જતું હોય તો સંપ્રદાયની કોઈ આવશ્યકતા જ નથી. જો વિચાર, એટલે શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે. સર્વ વિદ્યા વેદ્યમ વસ્તુ, સર્વ વિદ્યાઓ દ્વારા જે જાણવા યોગ્ય જે છે એ વસ્તુ આ વિદ્યાથી આપણને પ્રાપ્ત થશે. એક વસ્તુ આપણને સ્પષ્ટ છે, ઘટસ્ય કરતા ઘટજ્ઞ. આટલું સંસ્કૃત તો આવડવું જ જોઈએ. ઘડા બનાવનારને ઘડા બનાવવાનું જ્ઞાન છે. સર્વસ્ય કરતા સર્વજ્ઞ. જો ભગવાને આ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી હોય, જે બ્રહ્માંડની અંતર્ગત રસાયણ શાસ્ત્ર છે, ભૌતિક શાસ્ત્ર છે, વનસ્પતિ શાસ્ત્ર છે, તો આ બધું જ્ઞાન ભગવાનને છે કે નથી? તો એનો અર્થ શું થાય? બીજું કે ભગવાન કરતા છે એટલું જ નહીં, યત પ્રવૃત્તિર્ભૂતાનામ, જેમાંથી આ સંપૂર્ણ ભૂતોની ઉત્પત્તિ થઈ. તો જેમાંથી એમ કહીએ એનો અર્થ શું થયો? ભગવાન શું છે? ઉપાદાન કારણ. તો રસાયણ બનાવનાર છે એટલે કે રસાયણ શાસ્ત્રનું જ્ઞાન ભગવાનને છે. પણ ભગવાન યત પ્રવૃત્તિર્ભૂતાનામ, ભગવાનમાંથી આ જગત ઉત્પન્ન થયું, તો આ ભૌતિક જગત જે છે એ કોણ છે? ભગવાન છે. રસાયણ શાસ્ત્ર જેને આપણે કહીએ એ સર્વ રસાયણો પણ કોણ છે? ભગવાન. જૈવિક વિજ્ઞાન કહીએ, જીવ વિજ્ઞાન આપણે કહીએ, તો આ જૈવિક વિજ્ઞાન જેને આપણે કહી રહ્યા છે એ બધા જીવો પણ કોણ છે? ભગવાન છે. સર્વ વનસ્પતિ પણ કોણ છે? ભગવાન છે.
તો જ્યારે તમે વનસ્પતિ શાસ્ત્ર ભણી રહ્યા છો તો ખરેખર તમે કોને ભણી રહ્યા છો? સર્વ વિદ્યા વેદ્યમ. ખ્યાલ આવ્યો? ભૌતિક શાસ્ત્ર ભણી રહ્યા છે ત્યારે પણ ખરેખર તમે ભણી કોને રહ્યા છો? ભગવાનને જ ભણી રહ્યા છો. ભગવાનનો એ જે ભૌતિક શાસ્ત્રનો અંશ જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે વસ્તુ તમે ભણી રહ્યા છો એ તો ખરેખર કોણ છે? ભગવાન જ છે. રસાયણ શાસ્ત્ર જયારે ભણીએ છીએ તોય કોને ભણીએ છીએ? ઉપાદાન કારણની દ્રષ્ટિએ ભગવાન વિશે જ આપણે જાણી રહ્યા છીએ. આ સમજો બરાબર. બે કારણ છે, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. ઉપાદાન કારણની દ્રષ્ટિએ વિચારીએ તો જે જાણી રહ્યા છે કોને જાણી રહ્યા છે? ભગવાનને જ જાણી રહ્યા છે. નિમિત્ત કારણની દ્રષ્ટિએ વિચારીએ તો રસાયણ શાસ્ત્રનું જે જ્ઞાન છે એ ખરેખર જ્ઞાન પણ કોનું જ્ઞાન છે? પરમાત્માનું જ જ્ઞાન છે. તો નિમિત્ત કારણની દ્રષ્ટિએ જો એટલે કહું, સવારના પોરમાં ચા પીને જવાનું. નિમિત્ત કારણની દ્રષ્ટિએ જ્ઞાન તમે જે મેળવી રહ્યા છો એ જ્ઞાન ખરેખર કોનું જ્ઞાન છે? ભગવાનનું જ જ્ઞાન છે. અને વસ્તુ તરીકે તમે જુઓ તો તમે જાણી રહ્યા છો એ કોને જાણી રહ્યા છો? ભગવાન. તો ઉપાદાન કારણની દ્રષ્ટિએ ભગવાનને જ તમે જાણી રહ્યા છો. નિમિત્ત કારણની દ્રષ્ટિએ જુઓ તો કોનું જ્ઞાન છે? ભગવાનનું જ જ્ઞાન છે, કારણ કે એ સર્વજ્ઞ છે. તો એનું શું થાય? સ્વામીજી અંગ્રેજીમાં બહુ સરસ કે, when we study any type of the vidya, we are looking into the mind of Bhagwan. ખરેખર ભગવાનના મનને જ, એટલે ભગવાનની બુદ્ધિ, ભગવાનના જ્ઞાનને જ આપણે સમજી રહ્યા છીએ. ભલે પછી એ સંસ્કૃત હોય, કોઈ પણ વિદ્યા શાખા હોય, એ વિદ્યા શાખા આપણે જયારે ભણી રહ્યા છે તો ખરેખર એ કોને ભણી રહ્યા છે? ભગવાનની બુદ્ધિનું જ આપણે કરી રહ્યા છે. તો નિમિત્ત કારણની દ્રષ્ટિએ પણ ભગવાનનું જ્ઞાન છે. ઉપાદાનની કારણની દ્રષ્ટિએ જોઈએ તો એ ભગવાન સ્વયં જ છે. જયારે હું તારા વિશે જાણું છું તો એ તારો પણ કોણ છે? ભગવાન જ છે. જયારે હું સંપૂર્ણ નિહારિકા વિશે જાણું છું તો પણ એ કોને જાણી રહ્યા છે? આપણે ભગવાનને જ જાણી રહ્યા છે. whatever type of the knowledge is there, પણ એ પેલી દ્રષ્ટિ હોવી જોઈએ કે નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે. તો પછી એ છે નિમિત્ત કારણ ઉપાદાન કારણ ઈશ્વર છે. એટલે કોઈ પણ જ્ઞાન તમે જયારે મેળવો છો ત્યારે ખરેખર જ્ઞાન શું છે? ઈશ્વર છે. એટલે સ્વામીજી બહુ સરસ કે if you know Bhagavan as a nimitta upadan karan, એને શું થયું? Maker and material, then you are in touch with Bhagavan. કોઈ પણ વિદ્યા જયારે તમે પ્રાપ્ત કરો છો, you are in touch with Bhagavan. ખરેખર તમે કોને સ્પર્શી રહ્યા છો? આપણે તો પેલા ચરણ સ્પર્શ કરીએ ને તો જ ચરણ સ્પર્શ માનીએ. જો આ સમજો, you are in touch with Bhagavan. કોઈ પણ જ્ઞાન તમે પ્રાપ્ત કરો એ ભગવાનના મનને જ તમે સમજી રહ્યા છો, ભગવાનના જ્ઞાનને જ તમે સમજી રહ્યા છો. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ એટલા માટે કહેવામાં આવ્યું સર્વ વિદ્યા વેદ્યમ વસ્તુ અનયા એવ વિજ્ઞાયતે. સર્વ વિદ્યાઓ દ્વારા જે જાણવા યોગ્ય વસ્તુ છે એ ખરેખર આ બ્રહ્મ વિદ્યા દ્વારા જ તમે જાણી શકો છો. વિજ્ઞાયતે એટલું જ નહીં, અભિવ્યક્તિ હેતુત્વાત. આ અભિવ્યક્તિ, આ જે સંપૂર્ણ સૃષ્ટિ જે છે એ ભગવાનની શું છે? અભિવ્યક્તિ છે. અને એ અભિવ્યક્તિને સમજાવવા માટે સર્વ વિદ્યા પ્રતિષ્ઠા છે. ખરેખર જો સંપૂર્ણ જગતને સમજવું હોય તો ખરેખર કોને સમજવું પડે? આ ઈશ્વરને સમજવું પડે. અને એટલે કે છે સર્વ વિદ્યા વેદ્યમ વા વસ્તુ અનયા એવ વિજ્ઞાયતે ઇતિ. પણ કે તમે કેવી રીતે કીધું? શંકરાચાર્ય કીધું હું કહેતો નથી. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, યેન અમતમ મતમ ભવતી, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી. આ બ્રહ્મ વિદ્યા એ છે જેના દ્વારા જે સાંભળ્યું નથી એ સાંભળેલું થઈ જાય છે, જે જાણ્યું નથી એ જાણેલું થઈ જાય છે, જે સમજ્યા નથી એ સમજાઈ જાય છે.
ઇતિ શ્રુતિ. આ છાંદોગ્ય ઉપનિષદમાં આ પ્રકારે આપણને જણાવે છે કે આ બ્રહ્મ વિદ્યા એ છે જેના દ્વારા સર્વનું જ્ઞાન થઈ જાય છે. ઇતિ શ્રુતે સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ ચ સ્તૌતિ વિદ્યામ અર્થાય અથર્વાય. આ પ્રકારથી સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ એવું કહીને આ બ્રહ્મ વિદ્યાને શું કરવામાં આવી? સ્તુતિ કરવામાં આવી. અને એટલે કે છે આગળ આ બ્રહ્મ વિદ્યા બ્રહ્માજી જે પ્રથમ ઉત્પન્ન થયા છે એ બ્રહ્માજી જે શ્રેષ્ઠ છે એ બ્રહ્માજી એ બ્રહ્મ વિદ્યાનો બ્રહ્મ વિદ્યા દ્વિતીય વિભક્તિ પ્રાહ ઉપદેશ કર્યો કોને? અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય. બ્રહ્માજીના આ જ્યેષ્ઠ પુત્ર જે છે એ અથર્વાને શું કરવામાં આવ્યું? આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. તો કે જ્યેષ્ઠ પુત્ર બ્રહ્માજીનો જ્યેષ્ઠ પુત્ર કોને કહેવામાં આવે? પ્રથમ પુત્ર હોય. જેવી રીતે દશરથના જ્યેષ્ઠ પુત્ર કોણ છે? શ્રી રામ છે. તો બ્રહ્માજી શ્રુતિ માતા કે છે બ્રહ્માજીએ પોતાના પ્રથમ પુત્રને અથર્વાને આ ઉપદેશ કર્યો. પણ અમે તો આવું ક્યાંય સાંભળ્યું જ નથી. બ્રહ્માજીનો પહેલો પુત્ર અથર્વા. બ્રહ્માજીના પહેલો માનસ પુત્ર તો કોણ છે? નારદજી. એટલે અમને જે ખ્યાલ છે એના પ્રમાણે તો બ્રહ્માજીનો જ્યેષ્ઠ પુત્ર તો નારદજી છે. અથર્વ ક્યાંથી બની ગયા? એટલે શંકરાચાર્યજી કહે જો એટલે કહું આપણી જે ચર્ચાઓ છે અથવા શાસ્ત્રની જે ચર્ચાઓ છે એ એક બ્રહ્માંડની ચર્ચા નથી અથવા એક સૃષ્ટિની ચર્ચા નથી. કેમ? આપણું તો સૃષ્ટિ ચક્ર છે. જો આગળ આપણે જોઈ ગયા ગીતામાં ભગવાન શું કહે છે? જ્યારે બ્રહ્માજીનો દિવસ થાય છે ત્યારે આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થાય છે. અને બ્રહ્માજીની રાત્રાગમે પ્રલીયંતે. રાત્રાગમે એટલે કે બ્રહ્માજીની જયારે રાત્રિ આવે છે ત્યારે આ બધો જગત શું થઈ જાય? પ્રલય થઈ જાય છે. તો બ્રહ્માજીના એક દિવસમાં શું થયું? પેલી સૃષ્ટિ થઈ અને પ્રલય થઈ ગયો. અને એવા બ્રહ્માજીના એક વર્ષમાં શું થશે? 360 દિવસ આ સૃષ્ટિ અને પ્રલય થાય છે. અને એવા 100 વર્ષના આયુષ્ય ભગવાનનું બ્રહ્માજીનું એનો શું થયો? 360 પર પેલા બીજા 2 મીંડા લગાવવાના 36,000 એટલે શું થાય? 360 માં 2 મીંડા ઉમેર્યા 36,000. બ્રહ્માજીના એક આયુષ્યમાં કેટલી વાર સૃષ્ટિ થઈ અને કેટલી વાર પ્રલય થયો? 36,000 વાર. અને દર 4 વર્ષે એક અધિક માસ આવે પાછો. ખરેખર 365 અને બીજો અડધો દિવસ એટલે 5.5 દિવસનો શું થાય? ફરક રહે. એટલે દર 3 વર્ષે શું કરવામાં આવે? પેલો 5.5 વર્ષનો ફરક ને કરવા માટે અધિક માસ મૂકવામાં આવે. દર 4 વર્ષે જો આવતો હોય તો બીજા 25 શું થવાના? 4 વર્ષે જો આવે 100 વર્ષનું આયુષ્ય એટલે 25 શું થવાના? અધિક માસ આવી ગયા. ને એક અધિક માસ એટલે 30 દિવસ. 25 × 75 એટલે બીજા કેટલા છે? 750. 36,750 સૃષ્ટિ થઈ. આ બધું ગણિત છે ને બહુ જોરદાર છે. એ કાલોત્પત્તિની જો તમે પુસ્તક વાંચો ને આપણી શાસ્ત્રમાં જે કાળની જે ચર્ચા છે આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. આ સમય શાસ્ત્રમાં 8 પ્રકારના કાળ દર્શાવ્યા છે. આપણે તો એક જ ઘડિયાળનો કાળ જાણીએ. આ સમય એને સૌર કાળ કહેવાય. કારણ કે આપણે સૂર્યોદયથી સૂર્યોદય લઈએ એટલે સૌર કાળ છે આપણો. પછી ચાંદ્ર કાળ છે આ ચંદ્રના પ્રમાણે. એટલે આપણી જે તિથિ છે એ કઈ છે? એ સૌર કાળ નથી. જો સમજો એટલે તો જાન્યુઆરી ફેબ્રુઆરી એ સૌર કાળ છે. પણ આપણું કારતક માક્ષક જે છે શું છે? ચાંદ્ર કાળ છે. ચંદ્રની તિથિ પ્રમાણે આપણે જાય એટલે પેલો મેળ નહીં પડે. દૈવકાલ એટલે દેવતાઓનો કાળ અલગ છે. પિતૃકાલ અલગ છે.
દેવતાઓનો કાળ એટલે આપણા 12 વર્ષ એટલે એ લોકોનું 1 વર્ષ થાય. એટલે શંકરાચાર્યજી સ્વયં આપણે બહુ સુંદર રીતે સરળતાથી સમજાવે છે કે જ્યેષ્ઠશ્ચ અસૌ પુત્રમ ચ પુત્રશ્ચ, જે પુત્ર પણ છે અને જ્યેષ્ઠ એટલે કે પ્રથમ છે. તો કેવી રીતે પ્રથમ બન્યો? અનેકેષુ બ્રહ્મણ સૃષ્ટિ પ્રકારેષુ, બ્રહ્માજીની અનેકેષુ પ્રકારેષુ સૃષ્ટિષુ, અનેક પ્રકારની સૃષ્ટિઓ છે. એ સૃષ્ટિમાં અન્યતમસ્ય સૃષ્ટિ પ્રકારસ્ય પ્રમુખે પૂર્વમ, આટલી બધી જે સૃષ્ટિઓ જે છે એમાં કોઈક એક, અન્યતમ એટલે શું છે? કોઈક એક સૃષ્ટિમાં જ્યેષ્ઠ પુત્ર કોણ હતા? અથર્વ હતા. જો નારદજી માનસ પુત્ર છે, અને માનસ પુત્ર છે એટલું જ નહીં, એમને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ છે. માનસ પુત્રને બ્રહ્માજીને એમનો ઉપદેશ કરેલો એટલે જ્ઞાની છે નારદજી. એટલે સામાન્ય રીતે આપણી સમજ શું છે? સામાન્ય રીતે આપણી સમજ એ છે કે બ્રહ્માજી કોણ છે? જ્ઞાની છે. પણ પેલો છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે, 7મા અધ્યાયમાં આવે છે કે બ્રહ્માજીને શોક થયો અને શું કર્યું? પેલા સનક ઋષિ પાસે ગયા ભગવાન, અને સનત કુમાર પાસે ગયા અને કે છે ભગવાન અહમ શોચામી, હે ભગવાન, હે ગુરુજી, હે મહાત્મા, હું શોકગ્રસ્ત છું. અહમ શોચામી શોકસ્ય પારમ તારયતુ, આ શોક સાગર માંથી મને પાર ઉતારો. સનત કુમાર કે પણ મારી પાસે શું કામ આવ્યા? તરત શોકમ આત્મવિત, મેં સાંભળ્યું છે જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે એ શોકને પાર કરી જાય છે. તો ત્યાં તો બ્રહ્માજી, ત્યાં નારદજી કેવા છે? અજ્ઞાની છે, અને આત્મજ્ઞાનની એમણે માંગણી કરી. એટલે ત્યાં પણ શું કહેવું પડે? અનેકેષુ, અનેક પ્રકારેષુ સૃષ્ટિષુ અન્યતમસ્ય, અનેક સૃષ્ટિઓ જે છે એ સૃષ્ટિઓમાં કોઈક એક સૃષ્ટિમાં નારદજી અજ્ઞાની હતા, અને નારદજીએ શું કર્યું? સનત કુમાર પાસે જઈને બ્રહ્મ વિદ્યાની, આત્મવિદ્યાની પ્રાપ્તિ કરવાની વિનંતી કરી. આ ઇન્દ્રનું એવું જ છે. ઇન્દ્ર કહીએ, નારદજી કહીએ, સનત કુમાર કહીએ, આ કેટલાક જે છે એમાં વિરોધાભાસ છે. જ્યારે પણ વિરોધાભાસ દેખાય એટલે શું કહેવાનું? આ સૃષ્ટિમાં નથી, એ પેલી બીજી સૃષ્ટિમાં છે. એટલે શાસ્ત્ર કહે છે એટલે પ્રસંગ તો છે. જો એટલે ઇતિહાસ, મહાભારત કહીએ કે રામાયણ કહીએ, કાલ્પનિક નથી, એ ઇતિહાસ છે આપણો. અને એટલે શંકરાચાર્યજી કહે છે અનેકેષુ બ્રહ્મણ સૃષ્ટિ પ્રકારેષુ, અનેક પ્રકારની બ્રહ્માજીની સૃષ્ટિઓ છે, અને અનેક સૃષ્ટિઓ પણ છે. એમાં કોઈક એક સૃષ્ટિ પ્રકારમાં પ્રમુખે પૂર્વમ અથર્વા સૃષ્ટ, બ્રહ્માજીએ એ સૃષ્ટિમાં શું કર્યું હતું? પહેલા કોની ઉત્પત્તિ કરી? અથર્વા સૃષ્ટ. સામાન્ય રીતે નારદજીની ઉત્પત્તિ કરી એમ કહીએ છે, પણ અહીંયા શું કહેવું પડે? અથર્વા સૃષ્ટ. આ અથર્વાની ઉત્પત્તિ કરી એમણે. જ્યેષ્ઠ તસ્મૈ, જ્યેષ્ઠ પુત્રએ પ્રાહ ઉક્તવાન, અને આ જે બ્રહ્માજીના જ્યેષ્ઠ પુત્ર છે એને શું કર્યું? આ બ્રહ્મ વિદ્યા, જે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે, એનો ઉપદેશ કર્યો. પ્રાહનો અર્થ શું કરવાનો? ઉક્તવાન. આમ બ્રહ્માજીએ પોતાના પ્રથમ પુત્ર અથર્વાને આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. આ શાસ્ત્ર બહુ મજાનું. ઉપદેશ કર્યો એમ કહીએ ને એટલે સમજી લેવાનું એમને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. ઉપદેશ કર્યો એટલે પછી પેલું બ્રહ્મ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી શું કર્યું હોય? પ્રયત્ન કર્યો છો. એટલે ઉપદેશ કર્યો અને એમને બ્રહ્મ જ્ઞાન થયું. કે પછી શું થયું? એટલે બીજો મંત્ર આપણે બોલીએ પેલા. અથર્વણે યામ પ્રવેદેત બ્રહ્મા, અથર્વા તામ પુરોવાચાંગિરે બ્રહ્મ વિદ્યામ, અથર્વા તામ પુરોવાચાંગિરે બ્રહ્મ વિદ્યા, સ ભારદ્વાજાય સત્યવહાય
સભારદ્વાજાય સત્યવહાય પ્રાહ ભારદ્વાજો અંગિરસે પરાવરામ પ્રાહ ભારદ્વાજો અંગિરસે પરાવરામ. શ્રુતિ માતા સ્વયં આપણને આ સંપ્રદાય દર્શાવે, પરંપરા. અથર્વણે યામ પ્રવેત બ્રહ્માજીએ અથર્વાને જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો હતો એ જ તામ બ્રહ્મ વિદ્યામ, એ જ બ્રહ્મ વિદ્યા પુરા ઉવાચ અંગીરે બ્રહ્મ વિદ્યામ, એ બ્રહ્મ વિદ્યા અથર્વાએ કોને કીધું? અંગીરા ઋષિને કર્યું. અંગીરા ઋષિ ભારદ્વાજાય સત્યવહાય પ્રાહ, અંગીરા ઋષિએ આ જ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ભરદ્વાજના પુત્ર ભારદ્વાજ સત્યવહાયને કર્યો. ભારદ્વાજ અંગીરસે પરાવરમ. એટલું જ નહીં, આ ભારદ્વાજે એનો ઉપદેશ કોને કર્યો? અંગીરાને કર્યો. યામ એતામ, ભાષ્ય વાંચે. યામ એતામ અથર્વણે પ્રવદેત અથર્વણે પ્રવદેત અવદત બ્રહ્મ વિદ્યામ બ્રહ્મા ત્વામ એવ બ્રહ્મણઃ પ્રાપ્તામ અથર્વા પુરા પૂર્વમ ઉવાચ ઉક્તવાન અંગિરે અંગીર નામને બ્રહ્મ વિદ્યામ સચ અંગી ભારદ્વાજાય ભરદ્વાજ ગોત્રાય સત્યવહાય સત્યવહ નામને પ્રાહ પ્રોક્તવાન ભારદ્વાજઃ અંગિરસે સ્વશિષ્યાય પુત્રાય વા પરાવરમ પરસ્માદ અવરેણ પ્રાપ્તા ઇતિ પરાવર સર્વ વિદ્યા વિષય વ્યાપ્તેઃ વા તામ પરાવરામ અંગિરસે પ્રાહ ઇતિ અનુષંગઃ. અથર્વણે પ્રવદેત, અથર્વાને બ્રહ્માજીએ અથર્વાને જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો હતો તામ તે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ અથર્વાએ કોને કર્યો? અંગીરાને. અંગીરે એટલે અંગી થાય. આપણે ગુજરાતીમાં કેવું તો શું કહેવું પડે? અંગી. ઋષિનું નામ શું છે? અંગી. તો અથર્વાએ આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ અંગીને કર્યો. પુરા એટલે પહેલા, પ્રાચીન કાળમાં. પુરાનો અર્થ શું થાય? પ્રાચીન કાળ. કેમ? આપણને અત્યારે અંગી દેખાય નહીં, જો સમજો. એટલે એનો શું થયો? એ પ્રાચીન કાળમાં સહ એ અંગીએ શું કર્યું? અંગી મુનિ જે છે એટલે શંકરાચાર્ય અંગીર નામને, આ અંગી નામના ઋષિ થઈ ગયા. એ અંગી નામના ઋષિએ આ બ્રહ્મ વિદ્યા જે છે એ ભારદ્વાજને આ ઉપદેશ કર્યો. અને ભારદ્વાજ કોણ છે? ભરદ્વાજ ગોત્રાય, જે ભરદ્વાજ ગોત્રમાં ઉત્પન્ન થયા છે. સત્યવાહ જેનું નામ છે એ સત્યવાહ એટલે સત્યવાહ નામના એ ઋષિને ભારદ્વાજે આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. અને આ જે ભારદ્વાજને બ્રહ્મ જ્ઞાન થયું, જો એટલે કોણ કહ્યું એટલે પછી ઉપદેશ કર્યો એટલે શું થયું? એ બ્રહ્મ જ્ઞાન થઈ જ ગયું. આ સમજવાનું ત્યાં. એ રાહ જોવાનું નહીં, એ બ્રહ્મ જ્ઞાન નો કેટલીક વસ્તુ સમજી લેવાની. પણ એમને સમજાયું નહીં, સમજાયું એ સમજાઈ ગયું એટલે જ ઉપદેશ કર્યો. અને ભારદ્વાજે શું કર્યું? પોતાના અંગીરસે અંગીરા, અંગીરસ એટલે કોણ છે? અંગીરા. આ અંગીરા મુનિને કર્યો. એટલે અંગીરા કોણ છે? શંકરાચાર્યજી કહે છે ક્યાં તો એમના પોતાના શિષ્ય છે અથવા ક્યાં તો એમના પોતાના પુત્ર છે.
સ્વશિષ્યાય સપુત્રાય વા. પણ આ બ્રહ્મ વિદ્યા કેવી છે? પરાવરમ. બ્રહ્મ વિદ્યા કેવી છે? પરાવરામ. કે પરાવરામ એટલે શું? એટલે શંકરાચાર્યજી કહે છે પરસ્માત પરસ્માત અવરેણ પ્રાપ્તા ઇતિ. પરસ્માત પરસ્માત, પર એટલે પરમ શ્રેષ્ઠ. પરનો અર્થ શું થાય? હંમેશા પરનો અર્થ શું થાય? શ્રેષ્ઠ, અંતિમ. પરસ્માત પરસ્માત, શ્રેષ્ઠ કરતા પણ શ્રેષ્ઠ. અવરેણ પ્રાપ્તા ઇતિ, પરાવરા. શ્રેષ્ઠમાં પણ એ શ્રેષ્ઠ વિદ્યા જે છે, ઉત્કૃષ્ટ જે વિદ્યા છે, એટલું જ નહીં, અવરેણ પ્રાપ્તા, આ નિમ્ન કોટીઓની પણ જે વિદ્યા જે છે એ નિમ્ન કોટીઓની વિદ્યામાં પણ શું છે? સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ જે કહ્યું ને, સર્વ વિદ્યા વિષય વ્યાપ્તે હે. એ કેવી છે? સર્વ વિદ્યાઓના વિષયમાં એ વ્યાપ્ત છે. આમ પરાવરામ વિદ્યા શ્રેષ્ઠ પણ છે અને નિમ્ન કોટી જે છે એની પણ એ નિમ્ન કોટીઓને, પર એટલે શ્રેષ્ઠ, અવર એટલે શું છે? નિમ્ન કોટી. પરાવર એટલે બે શબ્દ છે, પર અને અવર. તો કે પર એટલે જે શ્રેષ્ઠ વિદ્યા બ્રહ્મ વિદ્યા છે, અવર એટલે કે અન્ય સર્વ વિષયોની જે વિદ્યા છે, ખરેખર એમાં પણ એ બ્રહ્મ વિદ્યાની જ ચર્ચા છે. વાતામ પરાવરામ અંગીરસે પ્રાહ અનુષંગ. આ સંપૂર્ણ તમે જુઓ ને મંત્રમાં એક જ વાર પ્રાહ છે. પ્રાહ એટલે ઉપદેશ કર્યો. એટલે શંકરાચાર્યજી કહે છે દરેક વાક્યમાં અનુસંગ જોડવું. આ પ્રાહ. પુરોવાચ અંગીરે બ્રહ્મ વિદ્યામ અથર્વા. અથર્વાએ અંગીને આ બ્રહ્મ વિદ્યા, પછી શું? પ્રાહ. ત્યાં જોડવું પડે. સહ. સહ એટલે કે એ જે અંગી છે એને શું કર્યું? ભારદ્વાજાય સત્યવહાય પ્રાહ. પછી શું કેવું પડે? ભારદ્વાજ. ભારદ્વાજ અંગીરસે પ્રાહ. ત્યાં શું લગાવવાનું? પ્રાહ. એક જ વાર પ્રાહ છે, પણ પેલા બીજી બે વાર શું કરી દેવું પડે? એને પ્રાહ જોડી દેવાનું કહ્યું. અને બ્રહ્મ વિદ્યા કેવી છે? પરાવરમ, શ્રેષ્ઠ પણ છે અને નિમ્ન કોટીની જેટલી પણ વિદ્યાઓ છે એ સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા પણ ખરેખર આ બ્રહ્મ વિદ્યામાં છે. બહુ સમજવા જેવી વસ્તુ. ફરીથી પરાવરામ બ્રહ્મ વિદ્યામ પ્રાહ. એનો અર્થ શું થયો? જો આ કેટલાક લોકો જે આ બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરતા હોય, વેદાંતનું શ્રવણ, પછી એ લોકો શું માને? આ બીજું બધું આપણે કઈ જાણવાની જરૂર નથી. પણ ખરેખર તો એ ખાલી બ્રહ્મ વિદ્યાનો જ ઉપદેશ નહીં કર્યો, અવર વિદ્યાનો પણ શું કરવામાં આવ્યો? ઉપદેશ કરવામાં આવ્યો. એનો અર્થ શું થયો? જો એટલા માટે જ બ્રહ્મચર્ય આશ્રમ પછી જ વેદાંતનો ઉપદેશ છે. અસમ કે અન્ય સર્વ જે વિદ્યાઓ જે છે એ આપણા જીવન જીવવા માટે જરૂરી છે. આપણું ભારત ખરેખર ભગવાન ભરોસે જ ચાલે. પેલો મોબાઈલ લઈ આવે અને વાપરતો હોય, મોબાઈલમાં ક્યાં શું છે અને કઈ સ્વિચ શાના માટે છે એ ખબર જ નહીં હોય. હમણાં જ એક બેન ઉંમરવાળ 65 વર્ષની ઉંમર ઉપર, એનાથી ઉપર, એટલે પેલો ટચ પેડ મોબાઈલ એના દીકરાએ લઈ આપ્યો. એટલે પેલો આમ વાપરે, પછી પેલું કોકને ફોન કરવો હોય ને એટલે પછી પેલો કોન્ટેક્ટમાં જાય, પછી ત્યાંથી શોધે. મેં કીધું કોન્ટેક્ટમાં તમારે જવાની જરૂર જ નથી. કેમ? તો કે આજે રિસન્ટ કોલ જે બધા જે છે એ રિસન્ટ કોલમાં તમારે જવાનું. ત્યાંથી શું કરવાનું? તો ત્યાં ગયા પછી પણ એમણે શું કર્યું? પેલી સ્વિચ દબાવવાની પેલી આદત પડી ગઈ હોય એટલે પછી પાછું ત્યાં ટચ કરે, પછી પેલું એમનું નામ આવે, પછી ત્યાં પેલું ફોન આવે એટલે પેલો ફોન કરે. આ બધું શું કામ કરો? તો કે કેમ? તો શું કરવાનું? કઈ નહીં, આંગળી ફેરવવાની. નામ આવે એટલે એની સામે તમે આમ આંગળી આમ ફેરવો ને એટલે ગ્રીન કલર થઈ જાય. એનો શું થયો? પેલો કોલ ગયો. પેલી ટચપેડ ની આદત પડી ગઈ એટલે પેલા ટચ, અરે પેલા બટન દબાવવાની આદત પડી ગઈ, પેલું બધું જ બટન જેવું કરે. એટલું જ નહીં, તમે આમ ડાબી બાજુથી જમણી બાજુ કરો એટલે કોલ થાય, પણ જમણી બાજુથી ડાબી બાજુ કરો એટલે મેસેજ થાય.
એમને મેસેજ કરો તો શું કરે, પેલા મેસેજ પેલું ખોલે, પછી પેલા મેસેજમાં જાય, ત્યાંથી પછી પેલું મેસેજ લખે. અલે પણ ટચપેડ લીધો તો એમાં શું શું છે તું જાણવાનો પ્રયત્ન તો કર. એટલે જ આ ભારત શું છે, ભગવાન ભરોસે જ ચાલતો હોય. પેલો રેફ્રિજરેટર લાવે, એમાં મિનિમમ રાખવું કે મધ્ય રાખવું. પેલો જે સેટઅપ કરવા આવે ને એ જે પેલો મૂકી ગયો 3 પર મૂકી ગયો તો જિંદગી ભરે રેફ્રિજરેટર શું છે, પેલું 3 પર જ ચાલતું હોય. એમાં કેટલા છે, 6 છે, 7 સુધી કઈ ખબર જ નહીં, જોવાનું જ નહીં. જા સમજતા એને પૂછીએ કે બટન ક્યાં છે તે નહીં ખબર હોય. 5 વર્ષ રેફ્રિજરેટર વાપ્યા પછી પણ પેલું મિનિમમ મેક્સિમમ કરવાનું બટન ક્યાં હોય ને એ એને પેલા તપેલા ખોલી ખોલીને શોધવું પડે. જા સમજ. એટલે તો ભગવાન ભરોસે જ ચાલતું. જો ઓછું વાસણો હોય, ઓછી વસ્તુ હોય તો એને શું કરવું પડે, મિનિમમ પર મૂકવાનું. ઘણી બધી વસ્તુઓ મૂકી દીધી હોય તો એને શું કરવું પડે, પેલું મેક્સિમમ. આ પણ એ બધું ભગવાન સંભાળી લે છે. ફક્ત બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો એમ નહીં, પણ આ બ્રહ્મ વિદ્યા કેવી છે, પરાવરામ. અન્ય વિદ્યા પણ આવશ્યક છે. જો આ સમજ. એટલા માટે જ પેલું બ્રહ્મચર્ય સ્વામીજી એટલે જ કે પેલો કોલેજ પાસ થઈને આવે ને પછી જેને આશ્રમમાં આપણે લેવાનો. કેમ, જે બાકીની બધી બ્રહ્મ વિદ્યાની ઉપરાંત જે આપણી વ્યવહારિક જગતની, લૌકિક જગતની જે વિદ્યાઓ છે એનું પણ થોડા પ્રમાણમાં તો જ્ઞાન હોવું જ જોઈએ. પેલો વેદાંત ભણે આ બધા મને કઈ જરૂર નથી. લોકોમાં એક પ્રકારની ઉદાસીનતા છે. વેદાંત ભણવા વાળા જે હોય ને એ લોકોને પછી બીજી કોઈ પણ વિદ્યા હોય, પછી કોમ્પ્યુટર પણ, એટલે ભાઈ તું શીખી લે ને કોમ્પ્યુટર. મારા માતા નથી શીખવું, પેલો કરી આપે, પણ તું શીખ તો ખરો. કોમ્પ્યુટર શીખવામાં કઈ દોષ નથી. જો સમજો, ખરેખર જો તમે કોમ્પ્યુટર શીખો તો તમારી બુદ્ધિનો વિકાસ થાય. આ વિચાર. અને એટલે શું કહે છે, પરાવરામ બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ વિદ્યા કેવી છે, શ્રેષ્ઠ વિદ્યા પણ છે, અને નિમ્ન કોટીઓને જે પણ વિદ્યાઓ જે છે એ સર્વ વિદ્યાઓને પણ પ્રાપ્તિ આવશ્યક છે. અને એટલે કે છે પરાવરામ બ્રહ્મ વિદ્યામ અંગીરસે પ્રાહ. આમ ભારદ્વાજે એ કોને કરી, અંગીરા મુનિને આ બ્રહ્મ વિદ્યા જે પરા અને અવર છે એ. જો આ બ્રહ્મ વિદ્યા એ બીજું એક છે. આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપણે સાંભળતા હોય પછી સંસ્કૃત પણ આપણને શું લાગે, માતાજી આ સંસ્કૃત ક્યાં ભણવા જવાના ઉંમરે. સંસ્કૃત ભણો ને તો તમારી બુદ્ધિ એવી રીતે ખીલે કે જે તમને બ્રહ્મ વિદ્યા સમજવા માટે ઉપયોગી થાય. તમારી બુદ્ધિ અહીંયા ને આ કઠોપનિષદમાં યમરાજે બહુ સ્પષ્ટ કે છે કે બ્રહ્મ વિદ્યા સૂક્ષ્મ વિદ્યા છે. અને જો સૂક્ષ્મ વિદ્યા છે તો શું કરવું પડે, સૂક્ષ્મયા અગ્રયા બુદ્ધ્યા. આપણી બુદ્ધિ કેવી હોવી છે, અગ્રયા એટલે કે ધારદાર હોવી જોઈએ. સૂક્ષ્મયા અગ્રયા બુદ્ધ્યા, અગ્રયા સૂક્ષ્મયા, એ સૂક્ષ્મ બનવી જોઈએ. જો આપણી બુદ્ધિ સૂક્ષ્મ બનતી નથી, જો આપણી બુદ્ધિ ધારદાર તેજસ્વી બનતી નથી, તો આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવું શક્ય છે જ નહીં. પણ એ ધારદાર બનાવવી હોય તો શું જરૂરી છે, આ સંસ્કૃત જરૂરી છે. ચિન્મયાનંદજી બહુ સરસ કહેતા, આ બુદ્ધિ જે છે આપણે ભણીએ ને પછી બધું આપણે એમ બધા ભણી લીધું, હવે કઈ ભણવાનું બાકી નથી. એટલે બીજું કંઈક નવું જાણવાનું આપણે શું કરે છે, પ્રયત્ન નથી કરતા. એટલે ચિન્મયાનંદ જેવું કે ધારો કે ચપ્પુ હોય ને, જો ચપ્પુને વાપરીએ નહીં તો શું થાય, બુઠ્ઠું નહીં રહે. વાપરે નહીં તો બુઠ્ઠું કેવી રીતે થવાનું, કટાઈ જાય. એટલે જ કહું આ બુદ્ધિ આપણે તેજ બનાવવી પડે. ચા પીને જવાનું, ચપ્પુ વાપરીએ નહીં તો શું થાય, કટાઈ જાય. અને ખોટી રીતે વાપરે તો બુઠ્ઠું થાય. એમાં બુદ્ધિ છે. એટલે એવું ચિન્મયાનંદ જેવું વાક્ય બોલતા, ઇફ યુ રેસ્ટ યુ રસ્ટ. બુદ્ધિને જો આરામ આપી દીધો તો બુદ્ધિ કટાઈ જાય, અને ખોટી રીતે વાપરી તો મુઠ્ઠી થઈ જાય. એટલે
આ અવર વિદ્યા જે છે આપણી બુદ્ધિને શું કરે છે? તેજસ્વી બનાવે. જો આ ગરડા લોકો માટે અમેરિકામાં એટલે કહે જ છે કે તમે તમારી બુદ્ધિ વાપરતા રહો, કંઈક નવું જાણતા રહો. જો હું વારંવાર જે કહું છું, રોજ જ કંઈક નવું જાણો, તમે કંઈક નવું કરો, નહીં તો પછી આપણું જીવન શું છે? કંટાળાજનક થઈ જાય. કેમ કે રોજ દાળ ભાત શાક રોટલી ખાવાની, રોજ સુઈ જવાનું, રોજ ઉભા થવાનું. આમ તો બા કે શું કરવાનું બીજું? બેહવાનું, ખાવાનું. રોજ કંઈક નવું વાંચીએ, કંઈક નવું કરીએ, એટલે સર્જન કહેવામાં આવે. એને શું કહેવાય? હંમેશા આનંદ સર્જનમાં આવે. કંઈક નવું બનાવીએ, કંઈક નવું જાણીએ, કંઈક નવું કરીએ. પણ એ ક્યારે શક્ય બને? નિમ્ન કોટીની જે વિદ્યા છે એ પણ આપણે જાણીએ તો આપણી બુદ્ધિ શું થશે? એટલી તેજસ્વી બનશે. ના પણ હું તો સીધું બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી લઉં, ના પાડવાની જ નહીં કર. કે પછી પેલો એક ઉપનિષદ બીજું ઉપનિષદ કશું કઈ સમજાય જ નહીં. સમજાય ત્યારે શું કહેવાનું? બુદ્ધિ શું કરવાની જરૂર છે? ધારદાર બનાવવાની જરૂર છે. સમજ? આગળ આપણે જોઈ ગયા, લોચન વિહીનાભ્યામ દર્પણમ કિમ કરિષ્યતિ. જેની આંખો જ નથી એને મારે અરીસો શું કામનો, દર્પણ શું કામનો? એ જ રીતે બુદ્ધિ વિહીનાભ્યામ શાસ્ત્રમ કિમ કરિષ્યતિ. આપણી બુદ્ધિ જો સતેજ નથી, આપણી બુદ્ધિ જો તેજસ્વી નથી, તો પછી આ શાસ્ત્ર શું કરવાનું? કઈ નહીં કરે. આપણા અંતઃકરણનું નિર્માણ કરવું, આપણી બુદ્ધિને તેજસ્વી બનાવવી, એ શું છે? આપણું કામ છે. જો એટલે જ ભગવાન પેલું યદા તદા કરતા જ રહે. ગીતામાં વારંવાર યદા ને તદા કહીને ભગવાન શું કહી રહ્યા છે? આ તારા વ્યક્તિત્વનું નિર્માણ કરવું, તારી બુદ્ધિને તેજસ્વી બનાવવી, તારી બુદ્ધિને સૂક્ષ્મ બનાવવી, એ તારું કામ છે. કેમ બનાવવી એવું બતાવી દઉં, પણ પછી કરવાનું જે કોને છે? પોતે જ છે. પણ માતાજી બહુ કંટાળો આવે છે, એટલે જ કીધું આ શ્રેષ્ઠ વિદ્યા છે બ્રહ્મ વિદ્યા. અને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી તો શું છે? પરાવરામ, પર અને અવર બંનેને જ જાણવાનું. જ્યાં સુધી પર અને અવર જાણતા નથી, હું નથી કહેતી, આગળ બધું આવશે જ, સમજો. આગળ શ્રુતિમાં તો સ્વયં કે છે દ્વે વિદ્યે વેદિતવ્યે. આ જગતમાં બે વિદ્યા જાણવા યોગ્ય છે. એનો શું થયો? પરા છે, અપરા છે. પરા વિદ્યા એટલે કે પરમાત્માની વિદ્યા, બ્રહ્મ વિદ્યા જાણવા યોગ્ય છે. પણ શ્રુતિમાં તો શું કે છે? અપરા વિદ્યા પણ શું છે? વેદિતવ્ય, જાણવા યોગ્ય છે. સમજો, બ્રહ્મ વિદ્યા પણ જાણવા યોગ્ય છે, અપરા વિદ્યા પણ શું છે? જાણવા યોગ્ય છે. એનો અર્થ શું થયો? આપણે પોતપોતાના ક્ષેત્રનો એ વિદ્યાની પ્રાપ્તિ આપણે કરવાની જ છે. રામ આદિ જે 4 પુત્રો જે છે, જયારે એમને વશિષ્ઠ આશ્રમમાં મોકલવામાં આવ્યા, તો એવું નથી કે ખાલી ત્યાં આ સમજાવે. ક્ષત્રિય વિદ્યા પણ શું કરવાનું? એક ક્ષત્રિય છે તો શું કરવું પડે? ક્ષત્રિય વિદ્યામાં નિપુણતા મેળવવાના ત્યાં શીખવવામાં આવે. રાજા છે તો પછી રાજ વિદ્યા પણ શું કરવી પડે? રાજનીતિ શીખવવી જ પડે. પછી એમ કે ના ના તમે બ્રહ્મ વિદ્યા બોલો ને, આ બધું તો પછી બાકીનું. અને એટલે શું કે છે? પરાવરામ બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ વિદ્યા એમ કહીએ એટલે એમાં પરા અને અવર એટલે કે આ નિમ્ન કોટી, એટલે નિમ્ન કોટી નથી જો સમજવાનું. અવર એટલે લૌકિક વિદ્યાઓ. બ્રહ્મ વિદ્યા અને વ્યવહારિક જે લૌકિક વિદ્યાઓ જે છે, એ બંને વિદ્યાઓનો ઉપદેશ કર્યો. આમ આપણને અહીંયા સંપ્રદાય દર્શાવવામાં આવ્યો. બ્રહ્માજીએ અથર્વાને કહ્યું, અથર્વાએ અંગીને કહ્યું, અંગીએ ભારદ્વાજને કહ્યું, અને ભારદ્વાજે અંગીરા મુનિને કહ્યું. આ પરંપરા થઈ ગઈ. આવતીકાલે આપણે આગળ જોઈશું. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.